નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર અમારી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હાલ ઇન્ડોનેશિયાના નજીક પેસિફિક મહાસાગર વિસ્તારમાં સ્થિત દેશ પાપુઆ ન્યૂ ગિનીમાંથી નહનસર એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશિત સામે આવી રહ્યો છે. અહેવાલો છે કે અનુસાર તાજેતરમાં એક ગેંગે મહિલાઓ પર અને બાળકો પર સહિત ડઝનેક લોકોની હત્યા કરી હતી. આ ઘટનાઓને દેશને હચમચાવી દીધો હતો અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા હતા. મિત્રો, આગળની તરફ તમને જણાવી દેજો, તેમણે કહ્યું હતું કે આ સંખ્યામાં 50ને વટાવી શકે છે, કારણ કે તે ઘણા લોકો ગુમ થયા છે. દક્ષિણ પેસિફિક દ્વીપ રાષ્ટ્રમાં પૂર્વ પેસિફિક પ્રાંતના કાર્યકારી પ્રાંતીય પોલીસ કમાન્ડર જેમ્સ બોગેન શુક્રવારે ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોમ્પ્લેક્સ જણાવ્યું હતું કે ઘટના ખૂબ જ ભયાનક હતી. જ્યારે હું ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે મેં બાળકો, પુરુષો અને સ્ત્રીઓમાં મૃતદેહો જોયા હતા. સ્ત્રીઓ ત્યાં પડેલી હતી અને 30 યુવાનો જૂથ પર દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. મિત્રો, બોગેન જણાવ્યું હતું કે ગામના તમામ ઘરો બળી ગયા હતા અને બાકીના ગ્રામજનો પોલીસ સ્ટેશનમાં આશરો લઈ રહ્યા હતા. બોગેન જણાવ્યા મુજબ ગામ લોકો હુમલાખોરના નામ જાહેર કરવામાં પણ ડરે છે. તેમણે કહ્યું કે રાત્રે કેટલાક મૃતદેહો નજીક શ્વાન ઉઠાવી